મહારાજ શ્રી ભૂપતસિંહ કચ્છ કોઈન સોસાયટી દ્વારા 8મી એનિવર્સરી નિમિત્તે ભુજના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે કોઈન અને સ્ટેમ્પનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો પણ આ કલેક્શન માણીને અભિભૂત થયા હતા. મહારાજ શ્રી ભૂપતસિંહજી કચ્છ કોઈન સોસાયટીની સ્થાપના વર્ષ 2016માં કરવામાં આવી હતી. કચ્છ કોઈન સોસાયટીના સભ્યો દ્વારા ટિકિટો, બાકસના ખોખા, ચલણી સિક્કાઓ અને નોટોનું કલેક્શન આજે અહીં રાખવામાં આવ્યું છે. તો દર વર્ષે 7મ-8મના તહેવારે પણ હમીરસર તળાવ પાસે આવેલ મહારાવ શ્રી વિજયરાજજી લાઇબ્રેરીમાં પણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે. ભુજના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા પ્રદર્શનમાં દેશ વિદેશના ચલણી સિક્કાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો ભારત, યુનાઇટેડ નેશન્સ, યુગાન્ડા, કેન્યા, દુબઈ, મોરિશિયસ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે, નેપાળ, ઇંગ્લેન્ડ, તુર્કી, સેચેલસ વગેરે જેવા 108 દેશોના ચલણી સિક્કાઓ પણ અહીં લોકોને નિહાળવા માટે રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત કચ્છ રાજ્યના ચલણી સિક્કાઓ અંગેની માહિતી પણ અહીં મૂકવામાં આવી હતી. સોસાયટીના સભ્યો અને સંગ્રાહકો દ્વારા કચ્છ રાજ્યની કોટફીના સ્ટેમ્પ, આઝાદી પહેલાંના સમયના પોસ્ટકાર્ડ, રાજાશાહી સમયના પોસ્ટકાર્ડ, તો 187 દેશના સ્ટેમ્પ, ટપાલ ટિકિટો, પક્ષીની છાપવાળી ટિકિટો, ફૂલની છાપવાળી ટપાલ ટિકિટો, વિવિધ રાજાઓના ફોટાવાળી ટિકિટોનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીમાં કચ્છ રાજ્ય સમયના ચલણી સિક્કાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ રાજ્યના શરૂઆતમાં ચલણી સિક્કાઓ સોનામાંથી, ચાંદીમાંથી અને તાંબામાંથી બનાવવામાં આવતા તે સિક્કાનું પ્રદર્શન અને તેની માહિતી પણ આપવામાં આવી હતી. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ ભૂપતસિંહને કચ્છના સિક્કાઓમાં ખૂબ રસ હતો. વર્ષ 1978માં કચ્છની પ્રથમ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.